હેલો મિત્રો, સ્વાગત છે તમારું આજના મારા બ્લોગમાં. કેમ છો? ફાઇનલી બધા મજામાં જશો. તો પહેલા તો બધાને જય માતાજી. તો મિત્રો, આજે અમારી દુકાને ડી આવી છે મફતના પડીકા ખાવા. નહીં તા મમ્મી પડીકા નહીં લઈ આલતી? જો મફતના પડીકા ખાવાય, મફતના ખાવાય ને તા મમ્મી નહીં લઈ આલતી? શું કહે? શું કહે? તા મમ્મી શું કહે? હે બોલ, તા મમ્મી શું કહે? नहीं लाबा नहीं तो आई चम खाई है दुकान आई चम पड़का खाए ता मम्मी ना पाड़े तो है मैं अच्छा कीधु तू इनके रीते मन भूख लागी है पड़का लाई आल तो मम्मी पड़का लाई जुठ्ठू बोले है जो जो बत्तू खाई जी ने आने मम्मी पड़का नहीं लाई आलती એટલે આજ દુકાને આવી હે રહી નહીં હે દુકાને તો આઈને જ રહેવાનું હે તો એની મમ્મી પડીકા નહીં લઈ આવતી એટલે રહીને દુકાને પડીકા ખાવાય છે. જો પડીકા ખાઈને તો પાછી કચરા પેટીમાં કચરો નાખે. જો એને શું કહેવાય? કચરા પેટી શું કહેવાય ને? તેમાં શું કરવાનું? કચરો નાખવાનો. હવે પાણી પી લે. અને તાર મમ્મી પડીકા નહીં લઈ આવતી એટલે અહીં ખાવાય નહીં, મફત ના લેવા ના પડે ને? નહીં હે કેમ આવી હે? બોલ તો ખરી. હે તું ચમ આવી તાર મમ્મી પડીકા નહીં લેવડાતી એટલે? તો આને એની બંધ કર દે, બંધ. જો તો આને એની મમ્મી પડીકા નહીં લઈ આલતી ને એટલે એની પડીકા લેવાય છે. બંધ કરતા નહીં. તો આને હવે પડીકા ખાઈને કચરો વીર્યો હે એટલે એ વારે હે. નહીં કચરો વીર્યો હે ને? હે એટલે વારે. બોલ તો ખરી. કચરો વારે હે તેમ કહીને ખાઈને પડીકા વીર્યું ને ત્યાં કીડિયું થઈ ને કીડિયું થઈ ને લકડી જો સાઈડમાં ઢગલો કરજી ચું વારે. જો હજી જબર વારે ને થોડી. અસલ વારવાનું, કચરો ના રહેવો પડે. બરોબર કામ કરાવાય, કામ વધારવા. કચે કામ નહીં કરાતી લકડી કામ વધારે. આઈને જો કચરો વીર્યો એટલે વારવું પડે. તો કચરો ના વીર્યો તો વારવાનું ના થતું એટલે કામ વધાર્યું કહેવાય. તે નહીં તો દુકાને ચમાય તને? હે તને કહું દુકાને ચમાઈ હતી?